શ્રીમદ ભાગવતમાં 24 અવતારની કથા છે ભગવાનના. એમાંનો એક અવતાર છે યજ્ઞાવતાર. યજ્ઞ સ્વરૂપ ભગવાનનું પ્રાગટ્ય થયું. કેવી રીતે, ક્યાં? કથા છે ચતુર્થ સ્કંદના પ્રારંભમાં તે સુખદેવજી કહે છે આ વાત. મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૂતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા આકૂતિમ રુચયે પ્રાદાદ અપિ ભ્રાતૃમતિમ નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. મનુ શતરૂપાને ત્રણ કન્યા અને 2 પુત્ર થયા. આ બધી કથાઓ દ્વારા એ જ વાત છે. મનુ એટલે મન, શતરૂપા એટલે જેને 100 રૂપ છે એવી બુદ્ધિ. બુદ્ધિ ઘણીવાર આમે હાલે, બુદ્ધિ ઘણીવાર આમે હાલે, બુદ્ધિ ઘણીવાર આમ કે, બુદ્ધિ ઘણીવાર આમ કે, બુદ્ધિની પાસે ઘણા તર્ક, બુદ્ધિની પાસે ઘણા વિચાર. મનુ શતરૂપાને 3 પુત્રી અને 2 પુત્ર થયા. 3 પુત્રી એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. હવે એમાં આકુતિ નામની પુત્રીની જે કથા છે એ કહે છે આકુતિમ રુચયે પ્રાદાદ. આ આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષની સાથે. આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કર્યું તો ભાગવતની કથા એમ કહે છે કે આકુતિ અને રુચિ ઋષિથી યજ્ઞ સ્વરૂપ ભગવાનનું પ્રાગટ્ય થયું. એ યજ્ઞ સ્વરૂપ ભગવાનની સાથે સાથે લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા પણ પ્રગટ થયા. દીકરીનું નામ દક્ષિણા, દીકરો તે યજ્ઞ. આવા નામ રખાય છોકરા છોકરીના. યજ્ઞ, દક્ષિણા, ધરા, ધારિણી. જેમ દ્રૌપદી યાજ્ઞ સેની છે. કથા સાંભળજો ધ્યાનથી આ, કારણ કે આવી બધી કથાઓ ત્યાં હમણાં લેસ્ટરમાં કથા હતી તો 7 દિવસની કથામાં આ કથા નહોતા લઈ શક્યા, કારણ કે સંક્ષેપ એવા કરવા પડે. તો જ્યાં ન્યા નહોતું લેવાનું એ અહીંયા લઉં છું, પેરિસમાં બેઠો બેઠો. આકુતિમ રુચયે પ્રાદાદ અપિ ભ્રાતૃમતિમ નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય. આ વાત શિકાગોની કથામાં હમણાં અહીંયા આના પહેલા ત્યાંય નહોતી લઈ શકાણી. એટલે આખી યાત્રામાં જે લેસ્ટરમાં કહેવાનું નથી, જે શિકાગોમાં કહેવાનું નથી, એ પાછું અહીં પેરિસમાં. એટલે આ છે ને આ કથા પેરિસની આ 2 દિવસની, દીપકભાઈ એ કથા પૂરતી છે. તમે ઓલી સંસ્કાર પૂરતી બહાર પાડો જ ને, એમાં કથા પૂરતી છે, બધાની પૂરતી બહાર પાડવામાં આવી. ત્યાં જે નથી કહેવાનું. આકુતિને રુચિ ઋષિ સાથે પરણાવ્યા. એનાથી યજ્ઞ નારાયણ, યજ્ઞ પુરુષ ભગવાન પ્રગટ થયા. લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા પણ એની સાથે પ્રગટ થયા. એટલે હવે આ દક્ષિણા અને યજ્ઞ એ એક જ મા બાપથી જો પ્રગટ થયા તો ભાઈ બહેન કહેવાય ને. હવે કથા સાંભળો. આ યજ્ઞ અને દક્ષિણાનું લગ્ન થયું.
ભાઈ બહેનનું લગ્ન થાય? બોલે યજ્ઞ દક્ષિણાને પરણ્યા, એનાથી એને 12 પુત્ર થયા. 12 પુત્રના નામ સાંભળો. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ, રોચન, દ્વિષટ, 2 6 6 12. આ 12 પુત્રો યજ્ઞ અને દક્ષિણાના. ભાગવતની ભાષા છે ને સાહેબ, એ સમાધિ ભાષા છે. જો એના અર્થને નહીં સમજો તો તમને કથા સાંભળીને ઘણા બધા પ્રશ્નો થાય. હવે એનો અર્થ સાંભળો. આકુતિ રુચિ ઋષિને પરણાવ્યા પુત્રિકા ધર્મથી. પુત્રિકા ધર્મમ આશ્રિત્ય, પુત્રિકા ધર્મમ આશ્રિત્ય. પુત્રિકા ધર્મ એટલે શતરૂપાનુમોદિતા, પોતાની પત્ની શતરૂપાની સંમતિ લઈને, વ્યવહારની દરેક વાતમાં પત્નીની સંમતિ લેવાની પતિએ. કારણ કે જ્યારે પરિણ્યાને ત્યારે જ પ્રતિજ્ઞા કરી હતી, ધર્મે અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી 3 વાર બોલ્યા હતા. ખબર છે? યાદ છે? યાદ ક્યાંથી હોય? સમજાણું જ નહીં. અને સમજાય ક્યાંથી? પંડિતજી સમજાવ્યું જ નહીં. અને પંડિતજી સમજાવે ક્યાંથી? આપણી પાસે ટાઈમ જ નહીં. જટ કરો મહારાજ, જટ કરો. હજી રિસેપ્શન માટે થઈને કન્યાએ પાછા તૈયાર થવા જવાનું છે. લગ્નમાં એક હેરસ્ટાઇલ હોય, રિસેપ્શનમાં બીજી હોય, આખી નવી લાગે. આપણો એ બધી વાતમાં કેટલો બધો સમય જાય. જસ્ટ એન્જોય, નો પ્રોબ્લેમ. પણ દરેક વિધિ એનો શું મતલબ છે એ પણ સમજો. કે છે ધર્મે અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. તો મોક્ષ છે ને એ તો આઉટકમ છે. મૂળ વાત છે ધર્મ, અર્થ અને કામ, આ ત્રિવર્ગ છે. એને યોગ્ય રીતે જો તમે કરો તો મોક્ષ તો થવાનો જ, આઉટકમ છે. દાખલો સાચો ગણાયો તો જવાબ સાચો આવે જ. તો ધર્મ, અર્થ અને કામ, આ 3 બાબતમાં હું તમારું ઉલ્લંઘન નહીં કરું, ઉલ્લંઘન નહીં કરું, તમારી વાતનું ઉલ્લંઘન નહીં કરું. આમ 3 વાર. નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. એટલે પતિ અને પત્ની બે એકબીજાનું ઉલ્લંઘન ન કરે ધર્મ, અર્થ અને કામની બાબતમાં. એટલે વ્યવહારિક બાબતમાં પુરુષે પણ પત્નીનો અભિપ્રાય લેવાનો. વોટ્સ યોર ઓપિનિયન? તારું શું કહેવાનું થાય છે આમાં? અને ઘરની બાબતમાં તો પૂછવાનું જ. એ ઘરવાળી છે. આપણે ત્યાં વાઈફને માટે બહુ સરસ શબ્દ છે ગુજરાતીમાં, ઘરવાળી. કેમ? તો કે પુરુષે તો મકાન લીધું, મકાનને ઘર બનાવ્યું પત્નીએ, એટલા માટે ઘરવાળી. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે. ગૃહિણી એને જ ગૃહ કહેવાય, એ જ ઘરવાળી. તો હાઉસને હોમ બનાવનારી એ છે, મકાનને ઘર કરનારી એ છે. એ ન હોય તો મકાન તો હોય, ઘર ન બને. ગૃહ મંદિર. તો પત્નીની અનુમતિ લઈ અને પુત્રિકા ધર્મથી પોતાની પુત્રીને પરણાવી. પુત્રિકા ધર્મ એટલે શું? હવે સમજો. કન્યાનો પિતા કન્યાદાન કરતી વખતે, પોતાની કન્યાના લગ્ન કરતી વખતે પોતાના જમાઈ સાથે, કન્યાના થનારા પતિ સાથે એવી બોલી કરે, એવી શરત રાખે કે મારી પુત્રીને જે પુત્રી થાય, દીકરી થાય, એ તમારે રાખવાની, એ જ તમારે રાખવાની, એના ઉપર અધિકાર તમારો. પણ જો દીકરો થાય તો તમારે મને આપી દેવાનો. આને કહેવાય પુત્રિકા ધર્મથી પુત્રી પરણાવી.
હવે જે મા બાપને ખાલી સંતાનમાં દીકરીઓ જ હોય, દીકરા ન હોય, તો એ પોતાની દીકરીને, ભલે બધી દીકરીઓને નહીં તો એક દીકરીને પુત્રિકા ધર્મથી પરણાવે અને પછી પુત્રીના પુત્રને પોતાને ત્યાં લઈ આવે, એને પોતાનો પુત્ર ગણી અને પછી એ રીતે વંશને આગળ વધારે. આવી એક વ્યવસ્થા હતી. મનુ મહારાજને પુત્ર નથી એમ નહીં, એને 2 પુત્રો છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. તો પણ પોતાની આ ત્રીજી પુત્રી આકુતિને પુત્રિકા ધર્મથી પરણાવી. કેમ? કે ઓલી દેવહૂતિને પરણાવી હતી ને, તૃતીય સ્કંદમાં કથા આવી ને કપિલ ભગવાનની, કપિલ આખ્યાન. દેવહૂતિને કરદમ સાથે પરણાવીને તો એને 9 દીકરીઓ તો થઈ, પણ પછી એક દીકરો થયો તો એ એવો પ્રતિભાવાન જે સાંખ્ય યોગનો આચાર્ય બન્યો, કપિલ ભગવાન, સાક્ષાત ભગવાન પધાર્યા. એમ આ દીકરીથી પણ જો ભગવાન પ્રગટ થાય તો એને હું લઈ આવું. ભગવત પ્રાપ્તિની ઈચ્છા છે. અને એવું જ થયું. દીકરો દીકરી 2 પ્રગટ થયા. દીકરો તે યજ્ઞ, દીકરી તે દક્ષિણા. યજ્ઞ વિષ્ણુ અને આ દક્ષિણા તે લક્ષ્મીનો અંશ. अब ध्यान से सुनो. आकुति એટલે કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ. દેવહૂતિ એટલે જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ. આપણી પાસે કેટલી જ્ઞાનેન્દ્રિયો? 5. કેટલી કર્મેન્દ્રિયો? 5. કઈ કઈ જ્ઞાનેન્દ્રિયો? કાન, જેનાથી શબ્દનું જ્ઞાન થાય. ત્વચા, ચામડી, જેનાથી સ્પર્શનું જ્ઞાન થાય. આંખ, જેનાથી રૂપનું જ્ઞાન થાય. નાસિકા, જેનાથી ગંધનું જ્ઞાન થાય. અને જીહવા, જેનાથી રસનું જ્ઞાન થાય. આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેયનું જેનાથી જ્ઞાન થાય છે તે કાન, ત્વચા, આંખ, જીહવા અને નાસિકા, એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. દેવહૂતિ એટલે જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ. એનું લગ્ન કરદમ સાથે થયું અને એનાથી સાક્ષાત સાંખ્ય યોગાચાર્ય કપિલ ભગવાન પ્રગટ થયા. એણે જ્ઞાનનો માર્ગ બતાવ્યો, સાંખ્યનો માર્ગ. સાંખ્યનો માર્ગ એટલે જ્ઞાનનો માર્ગ. ગીતા યાદ કરો. આ ગીતાનું જ ભાષ્ય છે ભાગવત. ગીતા યાદ કરો. લોકેસ્મિન દ્વિવિધારિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. 2 નિષ્ઠા છે, એક સાંખ્ય નિષ્ઠા અને બીજી યોગ નિષ્ઠા. સાંખ્ય નિષ્ઠા એટલે જ્ઞાનનો માર્ગ અને યોગ નિષ્ઠા એટલે કર્મનો માર્ગ. હવે એક દીકરીનો દીકરો એટલે કે દેવહૂતિનો દીકરો કપિલ એ સાંખ્ય યોગાચાર્ય, જ્ઞાન માર્ગના આચાર્ય. બીજી દીકરીનો દીકરો એટલે કે આ આકુતિ એ કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ, જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિથી પ્રગટ થયા તે જ્ઞાન માર્ગના આચાર્ય, સાંખ્યાચાર્ય કપિલ ભગવાન. આકુતિ એટલે કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ, એનાથી પ્રગટ થયેલા તે યજ્ઞ સ્વરૂપ ભગવાન. યજ્ઞનો સંબંધ કર્મ સાથે છે, યજ્ઞ કર્મ. તો આકુતિ એટલે કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ. એના લગ્ન કોની સાથે સાથે થયા? रुचि ऋषि સાથે. अब रुचि का सीधा साधा अर्थ है इच्छा. रुचि मतलब इच्छा.
જમવાની રુચિ નથી આજે, એટલે જમવાની ઈચ્છા નથી. કે આજે ખીચડીની રુચિ થઈ છે, ખીચડી કઢી થાય. અમારે એક ઢીંગલી છે ને, એની મમ્મીને એમ કે, મમ્મી આજે મને ખીચડીની ભૂખ લાગી છે. એવું કે એની ભૂખે પાછી આમ અલગ પ્રકારની હોય. આજે મને ગોળપાપડીની ભૂખ લાગી છે, આજે મને ઢોકળાની ભૂખ લાગી છે, એવું કહે. અને પછી ખીચડીની ભૂખ લાગી હોય, પછી ખીચડી ખાય, પેટ ભરીને ખાય, અને નનકુડી એવી મજાની નરવાઈમાં, અને પછી ટેબલ ઉપર બેઠી બેઠી પાછી રડે કે હવે શું થયું? તો મારે તો ગોળ પાપડી ખાવી હતી. અરે પણ તે કીધું ખીચડીની ભૂખ લાગી હતી એટલે ખીચડી બનાવી. તો કે મને હવે ગોળ પાપડીની ભૂખ લાગી છે. નાના છોકરા બહુ વાલા હોય, એમાં નનકોડી આવડી આપણી બધી દક્ષિણાઓ, લક્ષ્મીઓ, ઢીંગલીઓ એવી વાલી લાગે. થોડી વાર આમ થોડી વાર આમ, એને લાડ લડાવવા આપણે. દીકરી વાલનો દરિયો છે. દીકરી શું ખબર? સાંભળજો. દીકરી એટલે તમે કરેલા પુણ્યની પ્રભુએ આપેલી રસીદ. આપણે કરેલા પુણ્યોની પ્રભુએ આપેલી રસીદ, એનું નામ દીકરી. તો આકુતિ એ કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ, એને રુચિ ઋષિ સાથે પરણાવ્યા. રુચિ ઈચ્છા. કેવી ઈચ્છા? તો કે ઋષિની ઈચ્છા. રુચિ ઋષિ. ઋષિની ઈચ્છા પારમાર્થિક હોય, એમાં સ્વાર્થ ન હોય, એમાં પરમાર્થ હોય. આખા જગતનું કલ્યાણ કેમ થાય? આખા જગતનું કલ્યાણ થાય. રુચિની ઋષિ શું હોય? ઋષિની રુચિ શું હોય? સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાનું કલ્યાણ થાય, સૌ નિરોગી થાય, સૌ સુખી થાય. આવી ઈચ્છા એ ઋષિની ઈચ્છા છે, એનું નામ જ રુચિ ઋષિ. હવે ઈચ્છાની પૂર્તિ ક્રિયાથી થાય. ખાલી ઈચ્છા કરીને બેઠા રહો તો એનાથી કંઈ થવાનું ના. પછી તમારે એ દિશામાં કામ કરવાનું, એ ઈચ્છાને સાકાર કરવા માટે થઈ પુરુષાર્થ કરવાનો. એ જે તમારે કામ કરવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, એ જ આકુતિ એટલે કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ. એ બંનેના લગ્ન થાય. સમજાણું? પારમાર્થિક ઈચ્છા અને એ ઈચ્છાની પૂર્તિ માટે કરવામાં આવતી પારમાર્થિક ક્રિયા, એનાથી શું જન્મે? યજ્ઞ નારાયણ. મતલબ પછી તમે જે કરો છો એ તમારું પ્રત્યેક કર્મ યજ્ઞ છે. એટલે યજ્ઞ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા. અને એની સાથે સાથે લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા પ્રગટ થયા. જ્યાં ભગવાન આવે ત્યાં ભગવાનની શક્તિ પણ આવે. હવે તમને સમજાવું, સીધું સાદું સમજાવું. પેરિસમાં 2 દિવસનો ભાગવત ચિંતન યજ્ઞ થાય. આવી ઈચ્છા થઈ તમને? એનું નામ જ રુચિ ઋષિ. હવે એ થાય એટલા માટે થઈને તમે કેટલા ફોન કોલ કર્યા, અમારી યારે વાતો કરી, ગૌતમભાઈ સાથે વાતો કરી, બધા જ કાર્યકર્તાઓ લગાતાર સંપર્કમાં રહ્યા. એ પ્રમાણે અહીંયાના ભાઈઓએ પછી હોલ બુક કરાવ્યો, પછી એના બધા છાપ્યા, એની બધી જાહેરાતો કરી. હા, આખો એક રોડ મેપ તૈયાર કર્યો. એ અનુસાર બધી કમિટીઓ રચાણી. કમિટીમાં સૌને અલગ અલગ કામ વહેંચ્યા. અને જે બધાએ ભેગા મળીને પુરુષાર્થ કર્યો, એનું નામ જ આકુતિ. તમને અહીંયા પેરિસમાં આ સત્સંગ થાય, એ જે ઈચ્છા થઈ, એનું નામ જ રુચિ ઋષિ. અને પછી એના માટે થઈને તમે જે મહેનત કરી, એનું નામ આકુતિ. આ બંનેને પરણાવ્યા તો આ જ્ઞાન યજ્ઞ થયો ને. આ સત્સંગ છે એ પણ જ્ઞાન યજ્ઞ છે. તો આ યજ્ઞ પુરુષ ભગવાન પ્રગટ થયા ને અહીંયા ભાગવતના રૂપમાં. હવે આવો યજ્ઞ કરો ને, આવું કંઈ કામ કરો
કાવડિયા જોઈએ, એમાં ખર્ચો થાય, હે ને? તો એના માટે શું થયું? બધાએ યોગદાન કર્યું. એટલે યજ્ઞની સાથે લક્ષ્મીનારાયણ સ્વરૂપ દક્ષિણા પ્રગટ થયા કે નહીં? જેને જેને વાત કરી એમાંથી જેને સેવા લેવી હતી બધાએ લીધી કે ભાઈ અમે યજમાન દક્ષિણા, અમે દૈનિક યજમાન થઈ જઈએ, અમે આમ થઈ જઈએ, અમે આ કામ સંભાળી લઈશું, જમાડવાનું કામ અમે સંભાળી લઈશું, ઉતારાનું કામ તો કે આ સંભાળી લેશે, ટ્રાન્સપોર્ટેશનનું તો કે આ સંભાળી લેશે, સંગીતકારોને તો કે આ રાખશે. આ બધું જે યોગદાન આવ્યું એ જ દક્ષિણા, લક્ષ્મી. હવે આ જે લક્ષ્મી એ કોને પરિણ્યા? યજ્ઞને. યજ્ઞને મનુ લઈ આવ્યા પોતાને ત્યાં, પુત્રિકા ધર્મથી પરિણાવ્યા હતા ને, એટલે દીકરી દક્ષિણા તો રહી ઋષિને ત્યાં, અને આ યજ્ઞને મનુ પોતાને ત્યાં લઈ આવ્યા. અને પછી દક્ષિણા યજ્ઞને વર્યા. એટલે આવા કાર્યોમાં લક્ષ્મીને લગાડવી એ પ્રગટ તો એક સાથે જ થયા ને બંને. રુચિ અને આકૃતિથી જ પ્રગટ થયા ને, રુચિ ઋષિ અને આકૃતિથી જ બંને એક સાથે પ્રગટ થયા ને, દક્ષિણા પણ અને યજ્ઞ પણ. એ રુચિ ઋષિ અને આકૃતિથી જ પ્રગટ થયા. એટલે તમે જે આ ઈચ્છા કરી ભગવત કાર્યની અને પછી એના માટે જે પુરુષાર્થ કર્યો એનાથી જ આ યજ્ઞ પણ થયો અને આ યજ્ઞમાં બધાએ આહુતિ પણ આપી. અને જેણે, હવે જોજો, આ ભાઈ બહેનનું લગ્ન નથી. પહેલી વાત તો એ છે કે મનુષ્યના જે નીતિ નિયમો છે ને એ મનુષ્યને જ લાગુ પડે, ઈશ્વરને કે પશુ પંખીને નહીં. બરાબર? તો આ તો ઈશ્વરની વાત છે, આ તો ભગવાનની વાત છે. એટલે આપણા બનાવેલા નીતિ નિયમો ઈશ્વરને લાગુ ન પડે. ઇન્ડિયાના કાયદા ફ્રાન્સમાં ન ચાલે, ફ્રાન્સના કાયદા ચાલે, અને ફ્રાન્સના કાયદા પ્રમાણે તમારે અહીંયા વર્તવું પડે. ઇન્ડિયામાં અમે ડાબી બાજુથી હાલતા હોઈએ એટલે પછી અહીંયા અમે એવું ઈચ્છા રાખીએ કે અમને તો ડાબી બાજુથી જ ચાલવાની આદત છે, અમે તો કાર એમ જ ચલાવશું. તો અકસ્માત નોતરી બેસો, પોલીસ સિટી મારતો વાહે આવે, તમારે એને ચાંદલો કરવો પડે. 100 યુરોનો કે જે કંઈ થતો હોય એ, એના જે કંઈ રૂલ હોય એ તમારે ફોલો કરવા જ પડે. બીજા દેશના કાયદા અહીંયા ન ચાલે. એમ મનુષ્યના જે રીતિ રિવાજો અને નીતિ નિયમો છે મનુષ્યોને લાગુ પડે, પશુને કે પરમાત્માને નહીં. તો આ બધી કથાઓના આધ્યાત્મિક અર્થો છે. અને દક્ષિણા સમેતના, યાને તમે તમારી લક્ષ્મી, તમે તમારા પૈસા આવા કાર્યોમાં વાપરો, એ જ દક્ષિણાનું યજ્ઞ સાથેનું લગ્ન છે. ભગવત કાર્યમાં આપણે આપણી સંપત્તિ વાપરીએ એ દક્ષિણાનું અને યજ્ઞ સ્વરૂપ ભગવાનનું લગ્ન છે. અને એનાથી શું થયું? તો કે 12 પુત્ર થયા. કયા કયા? એનું હમણાં નામ આપણે એનું લિસ્ટ આખું જોયું. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ. હવે આ બધા છે ને દક્ષિણા સમેત કરવામાં આવતા યજ્ઞના ફળ છે. આ 12 પુત્રો. તમારા જીવનમાં તોષ, તુષ્ટિ હોય, તમારા જીવનમાં સંતોષ હોય, તુષ્ટિથી જ પુષ્ટિ, તમે જીવતા રહો. તમારા જીવનમાં સંતોષ હોય. ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી, તમારા જીવનમાં સંતોષ પણ હોવો જોઈએ. પર કેપિટા ઇન્કમને બદલે પર કેપિટા હેપીનેસ ગણવું જોઈએ. કોણ કેટલું કમાય છે ખાલી એના ઉપર જ ધ્યાન આપી અને બદલે કોણ કેટલો હેપી છે, કેટલો સુખી છે, અંદરથી કેટલો સુખી છે, એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ. તોષ, પ્રતોષ, સંતોષ. જીવનમાં શાંતિ જોઈએ. કેમ શાંતિલાલ નામ નથી હોતા ઘણા? હોય જ ને શાંતિભાઈ. એમ આ બધા જ જે 12 પુત્રો છે એ યજ્ઞના 12 ફળ છે. દક્ષિણા સમેત કરવામાં આવતા યજ્ઞથી મળતા આ 12 પ્રકારના ફળ છે. તો ભાગવતની ભાષા એ આવી સમાધિ ભાષા છે. આપણું જીવન યજ્ઞમય હોવું જોઈએ. પુરુષ સૂક્તનો છેલ્લો મંત્ર
યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હનાગમ મહિમાનઃ સચંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. આ સૃષ્ટિમાં યજ્ઞ નિરંતર ચાલે છે. વરસાદ વરસે યજ્ઞ છે. દરેક માણસ સત્કર્મ કરે, સૌના હિત માટે કામ કરે, એ યજ્ઞ છે. સાહેબ, ભલે ને તમે દુકાન ચલાવો, ખેડૂત ભલે ખેતી કરે, પણ એ ભલે પોતાને બે પૈસા મળે એટલા માટે જ કરે છે, પણ ખેડૂત ખેતી ન કરે તો બીજા બધા ભૂખ્યા મરે કે નહીં? વણકર કપડું બનાવે છે, એ પોતાના પેટિયા રળવા માટે થઈને બનાવે છે, પણ એ બનાવે છે કપડું તો હવના શરીર ઢંકાય છે ને. દરજી કપડાં ન સીવે, એ સીવે છે પોતાનો રોજગાર છે એટલા માટે, પણ એ જો ન સીવી આપે તો આ પહેરીને જો હું કમ્ફર્ટેબલી બેઠો છું એ ના બેઠા, આમ ખાલી આમ વીટવું પડે. એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસવા જાઉં ત્યાં તો લફડ ફફડ થઈને ઘણીવાર ઉડીને વયું જાય. આ તો સીવેલું છે એટલે હરખી રીતે બેઠા છીએ. જવા દો, ધોબી ભલે પોતાનું પેટિયું રળે છે, પણ જો એ મને કપડાં ધોઈ ના આપે કે ઇસ્ત્રી ન કરી આપે, અથવા તો બાર્બર શોપ હોય, કે બ્યુટી પાર્લર હોય, વોટ એવર ઇટ ઇઝ, જે લોકો જે કંઈ કરે છે એ પોતાનો વ્યવસાય છે, પોતાનો રોજગાર છે, પણ એના દ્વારા એ અનેકનું કલ્યાણ કરે છે, અનેકની મદદ કરે છે. ઇઝન્ટ ઇટ? ઇમિગ્રેશન ઓફિસર હોય, કસ્ટમમાં હોય, કોઈ એરલાઇનમાં કામ કરતા હોય, છે તો જોબ, એના દ્વારા એને એનો પગાર મળે છે, પણ અંતે આખા દેશને અને માનવતાના આખા જીવનને ચલાવવામાં ક્યાંક ને ક્યાંક યોગદાન કરે છે. તો ખાલી હું જોબ કરું મારા પૈસા માટે, આ ભાવ જે છે એને બદલે એ ભાવ બદલાવી નાખો કે હું હ્યુમેનિટીની સર્વિસમાં છું, હું રાષ્ટ્રની સેવા કરું છું. પૈસા તો આમે મળવાના જ સાહેબ, અને પૈસા આમે મળવાના છે, પણ જો તમે ખાલી આ સેવાનો ભાવ બદલાવી નાખશો તો તમારું કર્મ યજ્ઞ બની જશે. આ સૂરજ તપે છે, યજ્ઞ છે. આ ચંદ્રમાં ચાંદની શીતળ વરસાવે છે, યજ્ઞ છે. આ વાયુ વાય રહ્યો છે, યજ્ઞ છે. આ નદીઓ વહી રહી છે, તે યજ્ઞ છે. યજ્ઞમય છે આખી સૃષ્ટિ. યજ્ઞ કે અતિરિક્ત જો કર્મ હૈ વહી મનુષ્ય કો બાંધતે. અત્યારે જે આ સત્સંગ ચાલે છે ને એ પણ યજ્ઞ છે. તમે જેટલા બેઠા છો ને એ બધા હવનકુંડ છો. આ બધાના શરીર છે ને એ હવનકુંડ છે. તો કોઈ એમ પૂછે કે આ યજ્ઞ છે તો કેટલા કુંડી? તો જેટલી મુંડી એટલી કુંડી. 700 મુંડી તો 700 કુંડી. કે પેરિસમાં 700 કુંડી કે 1000 કુંડી યજ્ઞ કર્યો, વોટ એવર ઇટ ઇઝ. તો જેટલી મુંડી એટલી કુંડી. અને એ કુંડમાં એક એક વ્યક્તિ અહીં બેઠેલો એ હવનકુંડ છે. પણ હવનકુંડમાં તો પાછો અગ્નિ પ્રદીપ્ત હોવો જોઈએ ને. તો તમને કંઈક જાણવાની જે જિજ્ઞાસા છે, ભાગવત શું કહે છે, ગીતા શું કહે છે, રામાયણ શું કહે છે, આપણા શાસ્ત્રો શું કહે છે, એ જાણવાની જે જિજ્ઞાસા છે એ અગ્નિ છે, અને હું જે બોલું છું એ આહુતિ છે. અને એટલા માટે આ જ્ઞાન યજ્ઞ છે. અને અહીંયાથી જેવા ઉઠશો એટલે પાછો પેટમાં અગ્નિ, ભૂખનો, અને પછી અહીંયાથી બહાર જઈ ટેબલ તૈયાર છે, અને પછી જે જમશો અહીંયા બેઠા બેઠા અહીંયાથી જમ્યા કાનથી, અને ત્યાં જમશો તે અહીંયાથી જમશો, એ પણ યજ્ઞ છે. પ્રત્યેક કર્મ યજ્ઞ છે. તમે યજ્ઞ ભાવથી કરો દરેક કર્મને. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. કેવી રીતે કર્મ છે એ યજ્ઞ બને? બોલે પહેલી વાત, તદર્થમ કર્મ, એના માટે યાને પરમાત્મા માટે કર્મ કરો. પરમાત્મા માટે અગેન
પુરુષ એવેદમ સર્વમ. આ અસ્તિત્વ માટે, આ સંપૂર્ણ વિશ્વ માટે, એના કલ્યાણ માટે થઈને એનું ભલું થાય, એ પ્રસન્ન થાય એવા કર્મ કરો. બીજી વાત, મુક્ત સંગ. સંગ એટલે આસક્તિ. આસક્તિ છોડીને કર્મ કરો. કારણ કે આસક્તિ આવશે એટલે આગ્રહ આવશે કે હું જ પ્રેસિડેન્ટ તો રહેવો જોઈએ. ભાઈ આમાં આમ ન થવું જોઈએ. આ હું કેન્દ્રમાં આવે ને, આગ્રહના કેન્દ્રમાં હું છું ને. આપણા આગ્રહ હોય છે, ઘણીવાર આપણા પૂર્વાગ્રહ હોય છે. આનાથી પ્રેરિત કર્મ છે, યજ્ઞ કર્મ નથી. અને ત્રીજી વસ્તુ, સમાચર, સમ્યક પ્રકારેણ આચર. જેટલું બને એટલું સારામાં સારું થાય એ આગ્રહ, હા, એ સુનિશ્ચિત કરો. પરફેક્શન હોવું જોઈએ. જેટલું બને એટલું હારામાં સારું થાય. ગડબડ ગોટન પ્રભુ મોટો કામ પતાવો, આપણને તો આપણા પૈસાથી કામ, તો એ યજ્ઞ કર્મ નથી. સારામાં સારું કરો, જેટલું બને એટલું શ્રેષ્ઠ કરો. સમાચાર. તો આ ત્રણ વસ્તુ જો આવી કે તમે સમષ્ટિને પ્રસન્ન કરવા માટે, સમષ્ટિના કલ્યાણ માટે થઈને કર્મ કરો છો, તમે સ્વાર્થ રહિત થઈને કર્મ કરો છો. કારણ કે એમાં તમારો સ્વાર્થ તો તમે વિશ્વની અંદર છો જ, સમષ્ટિની અંદર તમે છો જ. તમારું કલ્યાણ તો એમાં થવાનું જ છે. દરજી સીવે એટલે એમાં એનું પેટ તો ભરાવાનું જ છે, પણ એટલા માટે સીવે છે કે મારે અનેક લોકોને કપડાં પહેરાવવા છે અને હારામાં હારા પહેરાવવા છે. અમારે ત્યાં સૂટ સીવડાવે એવો વિશ્વમાં ક્યાંય નહીં બનવો જોઈએ. હમણાં હું રશિયા ગયો હતો ને, તો ત્યાં અમારો જેને ત્યાં ઉતર્યો હતો, હવે એ વર્લ્ડ ફેમસ દરજી છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કરવાનું. અને મને પૈસા તો મળવાના જ છે, પણ હું એવી રીતે કામ કરું કે મને સંતોષ થાય મારા કામનો, જેને તમે જોબ સેટિસ્ફેક્શન કહો છો. ખાલી પૈસા માટે નહીં. એક બ્રાન્ડ ઊભી થઈ, કેટલી સારી બ્રાન્ડેડ જે અમુક કંપનીની કાર હોય, અને એમાં ક્યાંક કોક ઠેકાણે કોઈક એવા ઓલામાં ક્યાંક ભૂલ પડી જાય અંદર, અને કાંઈક કોઈ ખામી રહી જાય, તો એ કંપની બધી કારને પાછી ખેંચી લેતી હોય છે કે અમારી કંપનીની આબરૂનો સવાલ છે. એકની એરબેગ કંઈક બરાબર નથી નીકળતી, તો એમાં અમારા જે ગ્રાહકો છે ને નુકસાન થઈ શકે નહીં. એટલે આ બધાના કલ્યાણને માટે થઈ. તો આ ત્રણ વસ્તુ આવી જશે તો તમારું કર્મ એ યજ્ઞની ઊંચાઈને પામશે. યજ્ઞમય તમારું જીવન હોય, તેમાં વિશ્વરૂપ પરમાત્માની આરાધના કરો. તો આ સંદેશ શ્રીમદ ભાગવતનો છે.